જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર મને પ્રોત્સાહન દેવા માટે. આજ કોઈને પ્રોત્સાહન દેવું એ બહુ મોટી વસ્તુ છે. કોઈને સારું કહેવું એના માટે આપણું દિલ બહુ મોટું હોવું જોઈએ, તો આપણે કોઈને સારા કહી શકીએ. માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આટલું પ્રોત્સાહન દો છો. અને મને હવે તો ઘણી જગ્યાએ સામેથી કે બેન આના માટે આ પોઈન્ટ પર વિડીયો બનાવો ને, બેન આ પોઈન્ટ તમે વિડીયો બનાવો ને, એમ કરી સ્ટોરી કે બધા. દિલથી આભાર. હવે હમણાં એક પ્રસંગમાં ગયા ને તો એક બેન મળ્યા. એ બેન કે હમણાં એના કોઈક સગાવાલાએ બહુ મોટું ઓપરેશન કર્યું અને એ જઈ જ ન શક્યા. કાંઈ ને કંઈ કારણ આવ્યા જ કર્યું. એ ઓપરેશનવાળા એ જ ગામમાં 5 થી 6 મહિના રોકાણા, તોય આ કોઈને કોઈ કારણથી જઈ ન શક્યા. એમ થાય કે પછી જઈશ, કે આમ થયું તેમ થયું કરી જઈ ન શક્યા. પછી અફસોસ તો થાય મનમાં કે મારા આટલા નજીકના સગા અને હું જઈ ન શકી. હવે કે તો શું કે, દરેક આગળ પોતાના રોદડા તો રોવાય નહીં. અને મનમાં અફસોસ એ થાય કે હવે એ સામેવાળા શું સમજશે. પછી એને ઓલા બેનને ફોન કર્યો. અમસ્તા થોડો ટાઈમ પછી ઓલા બેન પછી વયા ગયા ને પોતાના ગામે. પછી કે ભાઈ કોઈ કારણથી હું ન આવી શકી, માટે સોરી. એ કે ના 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 જરાય સોરી કે એવું કંઈ વિચારો જ માં તમે. એ કે અમને ખબર છે તમે બધે જાઓ છો, પણ અહીંયા ન આવ્યા તો અમે સમજી ગયા કે કંઈ નક્કી કારણ હશે. એટલે જરાય અફસોસ નહીં. હવે હું પાછી જ્યારે બતાવવા આવીશ ત્યારે આપણે ચોક્કસ મળશું. બોલો, કાંઈ ઓળતા ધોકા ના. બીજા એક બેન હતા જેણે વાત કરી. એ કે મને એક બેનનો ફોન આવ્યો બહાર ગામથી, એ બહાર ગામ રહે છે, કે એનો ફોન આવ્યો કે ભાઈ તમારા ગામમાં મારા કોઈ પણ દીકરાને કે કોઈને પણ આવવું છે, તો જરાક આ જે બે ઓલી છે એની તપાસ કરી દો ને. ઓલા કે ચોક્કસ કરી દઉં. ખુશી ખુશી વાત કરી આમ તેમ. અને કે એમાં તો નંબર તો હમણાં મળી જશે એનો, જેને એ ઓલી છે ને સંસ્થા, એનો નંબર તો હમણાં મળી જશે. તો એ કે તરત જ તપાસ કરી દો, એનો નંબર તમને મોકલાવી દઉં છું અને તમે વાત કરી દો. તો કે ભલે. હવે આ બેન કામમાં ભૂલી ગયા. એના વર વયા ગયા બહાર ગામ. પછી કે આવશે એટલે કરશું ને. એમાં રહી ગયું. એ વાતે થઈ ગયો મહિનો. અને અચાનક એક દિવસ બીજી કંઈ વાત કરતાં કરતાં એને રાતના યાદ આવ્યું કે અરે આણે મને આનો નંબર માંગ્યો તો મેં દીધો નહીં. બીજે દિવસે સવારે ઉઠીને સેવા પહોંચીને પહેલાં એ બેનને ફોન કર્યો કે સોરી તમે નંબર માંગ્યો પણ હું સાવ ભૂલી જ ગઈ, મારા ધ્યાન બહાર વયું ગયું. તો ઓલા બેન શું બોલ્યા કે તમે તો મારાથી મોટા છો, સોરી કહો જ માં. સોરી કહેવાનું જ ન હોય. થઈ ગયું. એવું થોડી કે આપણે કોઈને કામ ચીંધીએ આપણું થવું જ જોઈએ, કોઈ વાર ન પણ થાય. એટલે સોરી તો બોલતા જ નહીં, એવો વિચાર કરતા જ નહીં. આવું થાય અને ભૂલાઈ જાય. હવે આપણી ઉંમર થાય એટલે આવું ભૂલવાનું તો કાંઈ રહેતું જ હોય. કેવડો મોટો જીવ કયો. આપણે આવું નાની નાની વસ્તુ આગળથી આપણે શીખીએ. આપણે શું કરીએ છીએ ખબર છે, એણે મને વા નહોતા બોલાવ્યા ત્યારે ઓલું નહોતું કર્યું એટલે હવે મારે એને નથી કહેવું. અને પછી આપણને કોઈ એમ કહે ને કે તમે અમસ્તા વાત કરતાં કહે ને કે તમે આમ કીધું નહીં, અરે અચાનક થઈ ગયું ને આમ થઈ ગયું ને અમે તેમ થઈ ગયા ને અમે આમ ગયા ને અમે તેમ ગયા ને કહેવાનું રહી ગયું ને ફલાણું. એવા બાના નહીં બતાવ. ભૂલ થાય તો સોરી કહો. એવું નથી ભૂલ ન થાય ભૂલ, સોરી કહો. પણ નહીં, સોરી નહીં. જ્યાં સોરી કહેવાનો વારો આવે ને ત્યાં આપણે આપણું ઈગો ઊંચો કરી અને કંઈ ના તમે આમ નહોતું કર્યું એટલે કહ્યું, અને અમને આટલું કામ હતું ને અમને આમ હતું ને અમારી તબિયત ખરાબ હતી ને પછી ઓલાએ અચાનક કર્યું ને ઓલા મને પરાણે લઈ ગયા એટલે અમે વયા ગયા, નહીં તો અમે જવાના જ નહોતા. આવા બધા બાના બતાવી અને જે આપણા નજીકના હોય એને સાઈડમાં કરીએ એ સારી વાત છે. દૂરના આપણું બધું લેટ ગો કરે અને નજીકના આપણને બોલાવે નહીં તો કેટલું મનમાં દુઃખ થાય ને. એટલે આપણે શું કરવાનું ખબર છે, નજીકના હોય એને પણ રાખવાના અને દૂર ક્યાંય આવી ભૂલ થાય ને ત્યાં તરત જ સોરી કહેવાનું. ત્યારે આપણો ઈગો મોટો નહીં કહેવાનો, જવા દે ભૂલી ગયા તો ભૂલી ગયા, હવે એમાં ક્યાંય ને યાદ હશે ના. બધાને બધું યાદ હોય પણ એક સોરી આપણી ગિલ્ટી દૂર કરે છે અને સામેવાળામાં ઓમાં આપણું માન વધારે છે. બરાબર છે. જય શ્રી કૃષ્ણ. કીપ સ્માઇલિંગ, બી હેપી, હસતા રહો, ખુશ રહો.